ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં રાજુ કરપડાનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે। ખેડૂત સંકલ્પ યાત્રા કે જેમને ઠેર ઠેર સમર્થન પણ મળી રહ્યું છે। હજારોની સંખ્યામાં લોકો અને ખેડૂતો આ સંકલ્પ યાત્રામાં જોડાયા હતા। રાજુ કરપડાની સાથે ઊભા રહેવાની ખેડૂતોએ પણ ખાતરી આપી છે। જ્યારે માળિયાથી ફરી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે। આપના નેતાઓના નામ લીધા વગર જે છે તે આકરા પ્રહારો કરતા રાજુ કરપડા જે છે તે દેખાયા છે। રાજકીય પાર્ટીઓ વોટ બેંક તરીકે માત્ર ઉપયોગ ન કરે અને આવનાર દિવસોમાં ખેડૂતોનું ભલું કરી શકાય એ માટે પહેલા તો ખેડૂતનું સંગઠન હોવું જોઈએ। ખેડૂતોને ભેગા કરું છું, ખેડૂતો માટે લડું છું, એનો વાંધો આમ આદમી પાર્ટીને શું કામ છે? આ જવાબ મને હજુ પૂછી નથી। અને રાજુ કરપડા માત્ર એક જ પાર્ટીને કેમ ખટકે, કેમ કોંગ્રેસને નથી ખટકતો? હું તો કોંગ્રેસને ખટકવો જોઈએ, કેમ નથી ખટકતો? આજકાલ સૌરાષ્ટ્રમાં બીજા ઘણા નેતા નેતડીઓ નીકળ્યા છે, અમારી ઉપર કેસ થયો, ભાઈ તમે ખંડણી લેવા ગયા હતા થયો તો, હું ખેડૂત આટલું લડવા ગયો થયો। મને આશ્ચર્ય લાગે છે કે વારંવાર ખુરશીઓ મંગાવવી પડે, વારંવાર વ્યવસ્થાઓ કરવી પડે, એટલી મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં માળિયા હાટીના ખાતે સ્વયંભૂ ખેડૂતો ઉમટી પડ્યા। પ્રશ્ન ઘણાય છે પણ સંગઠન નથી। જે સંગઠન બનાવવાની શરૂઆત રાજુ કરપડા અને એની ટીમે કરી છે અને આવનાર દિવસોમાં મજબૂતાઈથી એવડું સંગઠન બનાવીશું કે બિન રાજકીય સંગઠન ગુજરાતમાં ક્યારેય ભૂતકાળમાં ન થયું હોય એવું સંગઠન બનાવીશું। આજે અહીંયા આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આવતા રોકવામાં આવ્યા છે, તેમ છતાંય હજારોની સંખ્યામાં ગ્રાઉન્ડ ખચાખચ ભરાઈ ગયું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં રાજુ કરપડાનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ બિન રાજકીય રીતે સભા અને રેલીઓ રાજુ કરપડા કરી રહ્યા છે અને ખેડૂતો જે છે તેની વાત સાંભળી રહ્યા છે। ખેડૂત સંકલ્પ યાત્રા કે જેમને ઠેર ઠેર સમર્થન પણ મળી રહ્યું છે। વિસાવદર બાદ માળિયામાં રાજુ કરપડાએ મોટી સભાને સંબોધન કર્યું। હજારોની સંખ્યામાં લોકો અને ખેડૂતો આ સંકલ્પ યાત્રામાં જોડાયા હતા। માળિયા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જે છે તે સભામાં ઉમટી પડ્યા હતા। રાજુ કરપડાની સાથે ઊભા રહેવાની ખેડૂતોએ પણ ખાતરી આપી છે। જ્યારે માળિયાથી ફરી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે। આપના નેતાઓના નામ લીધા વગર જે છે તે આકરા પ્રહારો કરતા રાજુ કરપડા જે છે તે દેખાયા છે। માળિયા ખેડૂત સંકલ્પ યાત્રા પહોંચતાની સાથે જ ઉષ્માભેર રાજુ કરપડાનું સ્વાગત અને સન્માન જે છે તે કરવામાં આવ્યું હતું। પાઘડી એમને પહેરાવવામાં આવી હતી। આપને દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં ખેડૂતો દ્વારા એમનું સન્માન જે છે તે કરવામાં આવ્યું હતું। સન્માન કર્યા બાદ ખેડૂતો જે છે તેમણે રાજુ કરપડાને આશીર્વાદ પણ આપ્યા હતા અને ત્યારબાદ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, સ્થાનિક લોકો અને સ્થાનિક ખેડૂતો જે છે તે મોટી સંખ્યામાં આ સભામાં જે છે તે ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂત સંકલ્પ યાત્રા ધીમે ધીમે સૌરાષ્ટ્રભરમાં એ ફરતી જોવા મળી રહી છે અને ખેડૂતોનું પણ ક્યાંક ને ક્યાંક મોટું સમર્થન રાજુ કરપડાને મળી રહ્યું છે। પંજાબ હોય, હરિયાણા હોય, ઉત્તર પ્રદેશ હોય, ત્યાં બિન રાજકીય રીતે ખેડૂતોના મજબૂત સંગઠનો ચાલે। ખેડૂત ત્યારે રજૂઆત કરવા જાય ત્યારે હજારો લાખોની સંખ્યામાં ખેડૂતો સંગઠનથી સાથે મળીને જતા હોય છે અને બિન રાજકીય રીતે મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ પણ આવતું હોય છે। અહીંયા પરિસ્થિતિ એ છે કે બિન રાજકીય રીતે આપણું સંગઠન બનાવવું, એક મજબૂત આગેવાનને ખંભે ખંભો આપીને આગળ લઈ જવા, આપણા ખેડૂતોના પ્રશ્નના નિરાકરણ માટે દરેક તાલુકા મથકે, જિલ્લા મથકે, ગામડાના છેવાડાના ખેડૂત સુધીનું સંગઠન બને, આ પરિસ્થિતિનું નિર્માણ કરવું ખૂબ જરૂરી લાગ્યું। રાજકીય પાર્ટીઓ વોટ બેંક તરીકે માત્ર ઉપયોગ ન કરે અને આવનાર દિવસોમાં ખેડૂતોનું ભલું કરી શકાય એ માટે પહેલા તો ખેડૂતનું સંગઠન હોવું જોઈએ। તો આ સંગઠન કોણ કરશે? તો મેં વિચાર કર્યો કે સૌથી પહેલો હું સંકલ્પ કરું કે ખેડૂતોને સંગઠિત કરવા છે। ક્યાંથી કરવા? તો સૌરાષ્ટ્રથી પહેલા શરૂઆત કરીએ।
અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સંગઠિત કરવાનો સંકલ્પ કર્યો અને એ દિવસે યાત્રાનું નામ પણ રાખ્યું ખેડૂત સંકલ્પ યાત્રા. હવે યાત્રાની પ્રેસ કોન્ફરન્સ કરતાની સાથે સૌથી વધારે ઉપાધિ કોને થવી જોઈએ? જે સરકારમાં બેઠા છે એને થવી જોઈએ ને. ખેડૂતો એકત્રિત થાય છે, એને પીડા થવાની બદલે પીડા ક્યાંક બીજા ઠેકાણે થઈ. ખેડૂતોને ભેગા કરું છું, ખેડૂતો માટે લડું છું, એનો વાંધો આમ આદમી પાર્ટીને શું કામ છે? આ જવાબ મને હજુ સુધી નથી મળ્યો. વાંધો તો ભાજપને હોવો જોઈએ. વાંધો વિપક્ષમાં રહેલા લોકોને શું કામ છે? અને રાજુ કરપડા માત્ર એક જ પાર્ટીને કેમ ખટકે, કેમ કોંગ્રેસને નથી ખટકતો? હું તો કોંગ્રેસને ખટકવો જોઈએ, કેમ નથી ખટકતો? મેં 5 વર્ષ જે પાર્ટીમાં કામ કર્યું એ પાર્ટીની અંદર જ્યાં સુધી હું રહ્યો ત્યાં સુધી છેલ્લા દિવસ સુધી વફાદારીથી રહ્યો છું. છેલ્લા દિવસ સુધી વફાદારીથી રહ્યો. અમારી ઉપર કેસો થયા. આજકાલ સૌરાષ્ટ્રમાં બીજા ઘણા નેતા નેતડીઓ નીકળ્યા છે, અમારી ઉપર કેસ થયો. ભાઈ તમે ખંડણી લેવા ગયા હતા થયો તો, હું ખેડૂત હાટું લડવા ગયો થયો. ખેડૂત સંકલ્પ યાત્રા 19/3/2026 તુલસી શ્યામથી ભવ્ય પ્રસ્થાન થયું. અલગ અલગ જિલ્લાઓમાં, અમરેલી અને જુનાગઢના અલગ અલગ તાલુકાઓમાં, ગામડાઓમાં ફરતી આજે ખેડૂત સંકલ્પ યાત્રા માળિયા હાટીના ખાતે પહોંચી છે. દરેક જગ્યાએ ભવ્ય સ્વાગત થાય છે. ગઈકાલે જ્યારે વિસાવદરમાં સભા હતી ત્યારે પણ હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા. આજે જ્યારે માળિયા હાટીના ખાતે આવ્યો, મને આશ્ચર્ય લાગે છે કે વારંવાર ખુરશીઓ મંગાવવી પડે, વારંવાર વ્યવસ્થાઓ કરવી પડે, એટલી મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં માળિયા હાટીના ખાતે સ્વયંભૂ ખેડૂતો ઉમટી પડ્યા. આ લડાઈ જ્યારે બિન રાજકીય છે ત્યારે ઘણા બધા ગામડાઓના સરપંચો પણ ગામનું પ્રતિનિધિત્વ કરી અને આજની સભામાં ઉપસ્થિત રહ્યા છે. મતલબ સાફ છે કે ખેડૂતોની અપેક્ષા છે કે આવનાર દિવસોમાં રાજુ કરપડા જે યાત્રા લઈને નીકળ્યા છે એનું કંઈક પરિણામ આવશે. આવનાર દિવસોમાં જે સંકલ્પ કર્યો છે રાજુ કરપડાએ, એ સંકલ્પ સિદ્ધ કરવા માટે આપણે બધાએ સહયોગ કરવો પડે. જે સહયોગના ભાગરૂપે હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે. આવનાર સમય ખેડૂતોની જે અપેક્ષા છે એમાં ખરા ઉતરવા માટે તમામ પ્રયત્ન કરશું. જેવી રીતે ભૂતકાળમાં લડાઈ લડતા, એવી જ રીતે જ્યારે મજબૂત ખેડૂત સંગઠન બની જશે ત્યાર પછી લડાઈની શરૂઆત કરીશું. અને જે હાઈ ટેન્શન લાઇનના પ્રશ્ન હોય, પાક વીમાનો જે પ્રશ્ન છે, પાક વીમાના પ્રશ્નની વાત કરીએ તો આવનાર સમયમાં એ પોલિસી બને, એ પણ અમારા જે આ મુદ્દાઓ છે, જે માંગણીઓ છે, એમાંનો એક મુદ્દો એ છે કે ખરેખર ખેડૂતને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે પછી દુષ્કાળ જેવી સ્થિતિ હોય, આ તમામ પરિસ્થિતિઓની અંદર ખેડૂતને પાકનું પૂરતું વળતર મળી રહે એવી સરકાર દ્વારા પોલિસી વ્યવસ્થા હોવી જોઈએ. આવનાર સમયમાં બીજી પણ વાત એ છે કે સિંચાઈના પાણીનો પ્રશ્ન મોટો છે. એવી જ રીતે દિવસે દિવસે ખેડૂતનું દેવું વધતું જાય છે. આ દેવામાંથી કેમ બહાર કાઢી શકાય? મુદ્દાની વાત એ છે, પ્રશ્ન ઘણાય છે પણ સંગઠન નથી. જે સંગઠન બનાવવાની શરૂઆત રાજુ કરપડા અને એની ટીમે કરી છે અને આવનાર દિવસોમાં મજબૂતાઈથી એવડું સંગઠન બનાવીશું કે બિન રાજકીય સંગઠન ગુજરાતમાં ક્યારેય ભૂતકાળમાં ન થયું હોય એવું સંગઠન બનાવીશું. તમામ પ્રશ્નના નિરાકરણ માટે લડીશું. રાજુભાઈ, એક સવાલ એવો છે કે તમારા વિરોધીઓ તમારી ઉપર વારંવાર વાર કરે છે, આક્ષેપ કરે છે, એના વિશે તમે શું કહેશો? આજે તમે માળી હાટીનામાં જોયું છે કે એટલી જનમેદની ઉમટી છે, તો એના વિશે તમે શું કહેશો રાજુભાઈ? ખેડૂતોનો પ્રેમ મારી સાથે પહેલાં પણ હતો, આજે પણ છે. જ્યારે ક્યારેક એવો વિચાર આવે કે લડાઈ છોડી દેવી છે, પછી આવી જ્યારે સભા થાય છે ત્યારે એવું થાય છે કે ખેડૂત રાજુ કરપડા ખંભે હાથ મૂકીને ઊભા છે. દુશ્મનો રોટલા રાજકીય શેકવા માટે ગમે એટલા માસલા દોષે રાજુ કરપડા ઉપર, પણ ખેડૂતો રાજુ કરપડાની સાથે છે. અને જ્યાં સુધી આ ખેડૂતો મારી સાથે છે ત્યાં સુધી કોઈ એક પાર્ટીની તાકાત નથી રાજુ કરપડાને બદનામ કરી શકે, રાજુ કરપડાને ખરાબ કરી શકે. ગઈકાલે વિસાવદરની સભામાં તમામ પાર્ટીઓએ પ્રયત્ન કર્યા કે રાજુ કરપડાની સભામાં કોઈ માણસ નથી. તેમ છતાંય હજારોની સંખ્યામાં ખેડૂતો આવ્યા. આજે અહીંયા આમ આદમી પાર્ટીની ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આવતા રોકવામાં આવ્યા. તેમ છતાંય હજારોની સંખ્યામાં ગ્રાઉન્ડ ખચાખચ ભરાઈ ગયું. એવડી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા, સન્માનો થયા, સ્વાગત થયા. ખેડૂતો ઉમળકાભેર મારી સાથે મળે છે. 100% એક વાત છે કે ખેડૂતોએ મન બનાવી લીધું છે કે આપણું પોતાનું સંગઠન કરીશું અને આપણી લડાઈ આપણે પોતે કરીશું.
રાજુભાઈ, ઠેર ઠેર તમને સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો સાથ અને સહકાર મળી રહ્યો છે અને ખેડૂતો તમારી ઉપર આશા રાખીને બેઠા છે, તો તમારા દુશ્મનને કોઈ પણ જવાબ આપશો એના વિશે? આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમારો ખેડૂત સમાજ જવાબ આપશે. રાજુ કરપડા જેને ગાળો મળી છે, ગાળો આપી છે, એ જ લોકોને આવનાર ચૂંટણીમાં ખેડૂતો જવાબ આપશે. જે દિવસે જવાબ આપી દેશે એ દિવસે ફરી વખત મીડિયા સામે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.